તો હાય મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે કાલે અમારા હોટલે સાપ નીકળ્યો હતો, તો રાત્રે રાજુ ઊંઘી નહીં શક્યો આખી રાત. બરાબર ઊંઘ નહીં આવી બિચારાનો, કારણ કે અહીં આગળ નીચે સાપ નીકળ્યો હતો ને, તો ફસાઈ ગયો હતો દિવાલની અંદર, અને એને બિચારાને બીક લાગે સાપની. બરાબર, તો સાપની તો બધાને બીક લાગે, મને લાગે છે, પણ એને તો અહીં ઊંઘવાનું હોય, અમારે તો ઘરે ઊંઘવાનું હોય, એટલે એને બીક લાગી બિચારાનો. પણ રાત્રે સાપે સારું કહેવાય, રાત્રે બહાર ના આવ્યો, અત્યારે બહાર નીકળ્યો હતો. તો રાજુ કંટાળ્યો હતો, એ રહ્યો દર જ પૂરી કાઢ્યું, સિમેન્ટ મારીને દર પૂર નાખ્યું. હવે કે જે થવું એ થાય. અને અત્યારે હવે જો રાજુ ખાવાનું બનાવી રહ્યો છે. રાજુએ શું ખાવાનું બનાવ્યું ચેક કરીએ આપણે. શું બનાવ્યું રાજુ? બેંગન બનાવો તો બેંગન બનાવો, બેંગન બનાવો તો તમને બતાવો. રાજુ મારા ઉડે છે રાજુ નકરા. બેંગન આલુ બેંગન બનાવ્યું છે રાજુએ. અને બીજું શું બનાવવાનું છે રાજુ? સેવ ટમેટા અને દાળ. સેવ ટમેટાની તૈયારીઓ થઈ જઈ છે. અને રાજુ આમ તો જમવાનું બધું સારું બનાવે છે. તમે ટેસ્ટ કરો બધા આવી નહીં આગળ મારી હોટલ પર, બાપા સીતારામ રેસ્ટોરન્ટ. અને રોજ સાંજે ચાઇનીઝ અને ભાજીપાવ બનાવે છે લોકો. એનું મંચુરિયન તો વખાણે છે. મેં પણ ખાધેલું છે, પણ શું હું જાતે વખાણ કર્યું એ સારું ના કહેવાય. લોકો જો સેવ લઈને આવ્યો, બાલાજીની સેવ નાખી આવો, સેવ ટમાટરની શાકના અંદર. તમે પણ આવો રાજુનું જમવાનું ટેસ્ટ કરવા માટે. બધા વખાણો છો, તમે પણ એકવાર આવીને જરૂર ટેસ્ટ કરો, મજા આવશે તમને લોકોને. રાજુ બીજું શું કહેવું છે તારે? કંઈ કહેવું છે? આવી જા. એને તો હસવું આવે છે. એનો